નમસ્કાર મિત્રો, એક સરસ મજાની વાત આજે તમારા માટે લઈને આવ્યો છું। એક વિદ્યાર્થી જે પોતે ખૂબ જ એમ કહેવાય કે ભણવાની અંદર હોશિયાર, ખૂબ જ બ્રિલિયન્ટ વિદ્યાર્થી, પણ તેની પાસે એના ચોપડા, પુસ્તક, નોટબુક, પેન લાવવાના પૈસા નહીં। એટલે ધીમે ધીમે કોઈ એને એમ કહેવાય કે કોઈ એને પેન લાવી આપે, કોઈ એને ચોપડાને એવું લાવી આપે અને એ વિદ્યાર્થી સ્કૂલે જાય। એમાં એક દિવસ બન્યું એવું કે વર્ષના અંતે પરીક્ષાની તૈયારીઓ ચાલુ અને પરીક્ષા આવી। બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા બેઠેલા। એમાં આ વિદ્યાર્થી પાસે બોલ પેન નહીં લખવા માટે, તૂટેલી બોલ પેન। તૂટેલી બોલ પેનથી લખવું થોડું મુશ્કેલ બની જાય, એટલે એને આજુબાજુના બીજા વિદ્યાર્થીઓ પાસે બોલ પેન માંગી કે મને પેન આપો લખવા માટે, મારી પાસે તૂટેલી પેન છે। પરીક્ષા ખંડની અંદર ત્યારે બીજા બધા વિદ્યાર્થીઓ એને જોઈ અને હસવા લાગ્યા, એને જોઈ અને કહેવા લાગે કે યાર તું તૂટેલી પેન લઈને આવે છે, તું શું લખવાનું? તારાથી જીવનમાં કોઈ દિવસ કશું નહીં થાય, એટલે તારી પાસે સારી પેન નથી તો તું તારું લખાણ પણ ખરાબ જ હોય એવું અને એની મજાક ઉડાવવા લાગ્યા। એ વિદ્યાર્થીને પણ થોડી વાર ખોટું લાગ્યું, પણ એને મનમાં ન લીધું અને ધીમે ધીમે તૂટેલી પેનથી એને લખવાનું ચાલુ કર્યું। બધા પેપરો પરીક્ષાના પૂરા થઈ ગયા અને ખૂબ સરસ મજાના બધાના પેપર ગયા। પછી પરિણામ આવ્યું તો જે વિદ્યાર્થી પાસે તૂટેલી પેન હતી એ વિદ્યાર્થી એમ કહેવાય કે આખી સ્કૂલની અંદર મોખરે આવ્યો, એનો એ પહેલો નંબર આવ્યો, એને ખૂબ સરસ પરિણામ આવ્યું એનું। ત્યારે જોઈ જે વિદ્યાર્થીઓ એની મજાક ઉડાવતા હતા એ જ વિદ્યાર્થીઓ તાળીઓ પાડવા લાગે કે સરસ, તારું આટલું સરસ પરિણામ આવ્યું, તું આટલું બધું ભણવામાં હોશિયાર છે। ત્યારે એને પૂછવામાં આવ્યું કે આની પાછળ તારી સફળતાનું રાજ શું છે, તમે કેવી મહેનત કરો છો? ત્યારે એને કહ્યું કે હું રેગ્યુલર જેમ બને તેમ મારાથી મહેનત કરું છું અને આજે હું ભણવાની અંદર મહેનત કરું છું તો કાલે મારે ખેતમજૂરી કે ખેતીનું કામ નહીં કરવું પડે। એટલે જો એ વિદ્યાર્થી લોકોની ટીકાઓથી, બીજા વિદ્યાર્થીઓની ટીકાઓથી જો એને ડર લાગી ગયો હોત અને એને લોકોનું સાંભળી લીધું હોત ને લોકોનું ખોટું લગાવી અને એને ભણવાનું બંધ કરી દીધું હોત તો એ તૂટેલી પેનથી પરીક્ષા એને ન આપી હોત। એ તૂટેલી પેનથી એને પરીક્ષા આપી, એને મહેનત રંગ લાવી અને પહેલા નંબરે પાસ થયો। આ આખી વાત આપણને એક જ વસ્તુ શીખવે છે કે આપણી પાસે શું છે એ મહત્વનું નથી, આપણા મનની હિંમત કેવી છે, આપણે મનથી તાકાતવર, મનથી સ્ટ્રોંગ કેટલા છીએ એ મહત્વનું છે। આપણી પાસે સાધનો કેવા છે, કેવી ક્વોલિટીના છે, મહત્વનું એ નથી, આપણામાં કામ કરવાની ક્ષમતા કેવી છે, આપણે દુનિયાની અંદર આપણે વિચરણ કરીએ છીએ તો આપણે દુનિયાની પારખવાની શક્તિ કેવી છે, દુનિયા સામે લડવાની શક્તિ કેવી છે। સૌથી મોટી વસ્તુ આ છે, આપણી પાસે સાધનો કદાચ કરોડો રૂપિયાના હશે પણ આપણને ચલાવતા નહીં આવડતું હોય તો કરોડોની કોઈ કિંમત નથી। ભલે આપણી પાસે ઓછી સંસાધન હશે, ઓછી કિંમત હશે તો આપણે હાથે મજૂરી કરીને કે કંઈ પણ કામ કરીને પણ ચલાવી લઈશું, કારણ કે આપણામાં હિંમત છે, આપણામાં તાકાત છે, આપણામાં નોલેજ છે। એટલે ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ મોટા અને વધારે સાધનો કરતાં ભલે નાના સાધનો હોય પણ મનથી જો વ્યક્તિ તાકાતવર હોય તો ચોક્કસ ગમે તેવું શિખર હોય તો પણ પાર કરી શકે છે। દોસ્તો, આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ।